જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની ભરતીની જાહેરાત થઈ ગઈ છે બરાબર. એટલે પ્રોપર નોટિફિકેશન નથી આવ્યું ભરતીનું. ફોર્મ ભરવાનું ક્યારથી ચાલુ થશે એ બધું પણ વગેરે જાણીએ. પણ હવે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની ભરતી જાહેર થઈ ગઈ કે હવે ઘણા દિવસથી કહેતા હતા ભરતી આવશે પણ આખરે જે છે એનું ભરતી જાહેર થઈ છે બરાબર. જે ફોર્મ ભરાશે એના પછી શું પ્રોસેસ રહેશે એના વિશે આપણે સમજીએ. પણ એ પહેલાં જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. એમાં તમારા અમુક ક્વેશ્ચન હશે એના વિશે આપણે જાણીએ કે જગ્યા કેટલી છે કોન્સ્ટેબલની અંદર, પીએસઆઈમાં અને એએસઆઈની અંદર કેટલી જગ્યા છે બરાબર. એ સૌથી મોટો સવાલ છે. એ આપણે આગળ જોઈએ તો એના પછી ફોર્મ ક્યારે ભરાશે એની તમને સચોટ માહિતી આપું. 12 પાસ હશે ઉપર હશે એ જોઈએ. એના પછી લાયકાત ક્યારથી ગણાશે એ જાણીએ અને ગ્રાઉન્ડ ક્યારે આવશે સૌથી મોટો ક્વેશ્ચન. એક પછી એક આપણે જોઈએ. પહેલાં તો જગ્યા કેટલી છે એ જોઈએ. તો આ ભરતીની જાહેરાત જે છે ઓફિશિયલી થઈ ગઈ છે. 1 નંબરની જાહેરાત છે. આપણે ગયા વખતે ફોરેસ્ટની જે એક્ઝામ હતી એ પણ 1 નંબરની હતી 2022-23ની. 23-24ની પહેલા નંબરની જાહેરાત છે બરાબર. એટલે જાહેરાત નંબર 1 છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની ભેગી જાહેરાત બહાર પાડી છે. એમાં પીએસઆઈની જગ્યા જોઈએ તો 316 છે અને મહિલા માટે 156. એટલે ટોટલ 472 જે છે એ પીએસઆઈની જગ્યા છે. એના પછી એએસઆઈની વાત આવે તો એએસઆઈની જે ભરતી છે એની આ વખતે નથી બરાબર. આ વખતે એએસઆઈની કોઈ જગ્યા નથી. 472 પ્રોપર પીએસઆઈની જગ્યા છે. એના પછી બિન હથિયારી કોન્સ્ટેબલની 4422 છે. એના પછી મહિલાઓ માટે 2178 છે. ટોટલ 12,000 કોન્સ્ટેબલની ભરતી છે અને 472 પીએસઆઈ માટે છે. ટોટલ 12,472 જગ્યાની જાહેરાત થઈ છે બરાબર. 12,000 પીએસઆઈ છે, 12,000 કોન્સ્ટેબલ છે અને 472 પીએસઆઈ માટેની જગ્યા છે. એટલે જગ્યાની માહિતી તમને મળી છે બરાબર. હજી જ્યારે નોટિફિકેશન આવશે તેમાં વ્યવસ્થિત કેટેગરી વાઇઝ જગ્યા જણાવશે. એના પછી લખેલું છે કે વજાજ ઉપર માહિતી મૂકી દેવામાં આવશે. 2-3 દિવસમાં તમને ડિટેલમાં માહિતી મળી જશે. એના પછી એક વાત ખાસ કે બંને માટે એક જ અરજી કરવાનું રહેશે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે અલગ અલગ નથી બરાબર. આપણે જે અરજી કરવાની હોય છે ફોર્મ ભરવાનું બંનેનું એક જ ફોર્મ હશે, અલગ અલગ ફોર્મ નહીં હોય. ઘણાનો વિચાર આવતો હશે કે કોન્સ્ટેબલની પણ ગ્રેજ્યુએશનમાંથી જતી રહી કે શું બરાબર. પણ હજી સુધી બધા મોટા ભાગનાનું કહેવું છે કે 12 પાસ ઉપર જ લેશે. જે માહોલ છે પ્રમાણે તો લાગે છે કે 12 પાસ ઉપર જ હશે બરાબર. કારણ કે ચૂંટણી છે ઉપર ને આવું રિસ્ક ના લે સરકાર. એટલે 12 પાસ ઉપર જ હશે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ગ્રેજ્યુએશન ઉપર હશે. અને કઈ રીતનું વય ને જે છે એ બધું જાણકારી એમાં આપેલી છે. નોટિફિકેશન તમને આપણે 2-3 દિવસમાં મળી જશે. અને એ બધી માહિતી જે છે એ હસમુખભાઈ પટેલે જ ખુદ આપેલી છે. તેમના જ ટ્વીટ બતાવશું બરાબર. એમાં એણે પહેલાં અહીંયા આપ્યું છે કે લોકરક્ષક અને એની જાહેરાત થઈ ગઈ છે. 2-3 દિવસની અંદર વેબસાઇટમાં મૂકવામાં આવશે વ્યવસ્થિત રીતે. અત્યારે ભરતી જાહેર થઈ છે બરાબર. પાસ થઈ ગઈ છે. નવું જે છે વેબસાઇટ ના બને ત્યાં સુધી લોકરક્ષકની જે વેબસાઇટ છે જૂની એની ઉપર મૂકવામાં આવશે માહિતી. એના પછી સૌથી મહત્ત્વની માહિતી આપી છે હસમુખભાઈ પટેલ ટ્વીટ કરીને કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી અરજી સ્વીકારવાનો સમયગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે બરાબર. અને શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ આની વચ્ચે 30 એપ્રિલ સુધીમાં પૂરું ના થતું હોવું જોઈએ. તમારે ગ્રેજ્યુએશન છે તો ત્યાં સુધીમાં માર્કશીટ આવી ગઈ હોવી જોઈએ. વય મર્યાદા છે અથવા તો વય થવાની વાત આવે છે તો 30 એપ્રિલ સુધીમાં થઈ જવી જોઈએ અથવા તો પૂરી ના થવી જોઈએ. એટલે માહિતી જે છે હસમુખભાઈ પટેલે આપેલી છે. એટલે ફોર્મ ભરાવાના જ એપ્રિલ મહિનામાં ચાલુ થશે. હજી તો આપણે 12 તારીખ છે આજે માર્ચ. એના પછી મેની અંદર કોઈ સંભાવના નથી ગ્રાઉન્ડ આવવાની. એટલે ગ્રાઉન્ડ જે છે એ મોસ્ટ પ્રોબેબલી મોડા જશે બરાબર છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આજુબાજુ ચોમાસા પછી. એટલે હમણાં જે છે ગ્રાઉન્ડ આવવાનો કોઈ લાગતો નથી ચાન્સ. કારણ કે 30 એપ્રિલ સુધી તો ફોર્મ ભરાશે. એના પછી 1 મહિનામાં મેની અંદર ગ્રાઉન્ડ લઈ લે એટલી બધી કંઈ સુવિધા નથી ઉનાળાની અંદર. એટલે આની ઉપરથી એવું લાગે છે કે ગ્રાઉન્ડ જે છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં જઈ શકે છે. એના પછી બીજી માહિતી આપી છે કે ઉમેદવારો ફી સ્વીકારવા માટે બેંકે વ્યવસ્થા કરે એટલા દિવસમાં આપી દેવું બરાબર. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી બીજી એક છે બાબત કે તમારે માર્કશીટ અપલોડ કરવી પડશે 12માની અથવા તો 10માની.
લખેલું છે ઉમેદવારો અરજીમાં 12માની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે અને માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ડુપ્લિકેટ અરજીઓ ટાળવા માટે, એટલે ઘણા ખોટા ફોર્મ ભરી દેતા હોય એ ટાળવા માટે એટલા પગલાં લીધેલા છે, બરાબર. એટલે માર્કશીટ તમારે અપલોડ કરવાની થશે. એટલે એએસઆઈની જગ્યા જે છે આ વખતે નથી, ફોર્મ આપણે 4 એપ્રિલે ભરાવાનું ચાલુ થશે અને 13 એપ્રિલ સુધી ભરાશે. 2-3 દિવસમાં આપણને ડિટેલમાં બધી માહિતી મળી જશે. કોન્સ્ટેબલ લગભગ તો 99% તો 12 પાસ ઉપર જ રહેશે. લાયકાત આપણે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ સુધીમાં ગણાશે અને પીએસઆઈ તો ગ્રેજ્યુએશન ઉપર રહેશે. અને ગ્રાઉન્ડ અત્યારે નથી લાગતું કે મેમાં આવશે, બરાબર. એના પછી આગળ જઈએ ને લગભગ સપ્ટેમ્બરથી આગળ પછી ચાલુ થઈ શકે, ચોમાસું પૂરું થાય એના પછી ઓક્ટોબર આજુબાજુ, બરાબર. કારણ કે 30 એપ્રિલ સુધી તો ફોર્મ ભરાશે. એના પછી એકાદો મહિનો તો કંઈ પ્રિપરેશન કરવા જોઈએ, ત્યાં તો મે પૂરો થઈ જાય. એટલે ગ્રાઉન્ડ મોસ્ટ પ્રોબેબલી ચોમાસા પછી આવી શકે, બરાબર. તો આઈ હોપ કે તમને જે આ માહિતી જે છે પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈની જે ભરતી વિશેની, એની અંદર કંઈ કન્ફ્યુઝન હશે દૂર થયા છે. આ સિવાય બી તમારા કંઈ કન્ફ્યુઝન કે સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ.